યાદવા સ્થળીના કારણે વ્યથિત શ્રી કૃષ્ણએ ઇન્દ્રિયો, વાણી અને મનને વશ કરી મહાયોગનો આશ્રય લઈને શયન કર્યું. ત્યારે જરા નામના પારધીએ પગમાં ચળકતા પદ્મને મૃગનયન માનીને બાણથી ઘવાઈને પરમ પવિત્ર અને શ્રી કૃષ્ણ નશ્વર દેહનો ત્યાગ કરી સ્વધામે સિધાવ્યા. તેથી આ સ્થળ ભાલકા તીર્થ નામે વિખ્યાત થયું. અહીં શ્રી કૃષ્ણચંદ્રની પ્રતિમાઓ દૃશ્યમાન થાય છે અને ભાલકા તીર્થની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. આ પદ્મકુંડ પ્રભાસના સાગર કાંઠે શ્રદ્ધાળુ ભક્તો દ્વારા વિવિધ કાળે શિવલિંગોના સ્થાપન કરવામાં આવ્યા છે. શ્રદ્ધા સિવાય આ લિંગોનું કોઈ ઐતિહાસિક કે પૌરાણિક મહત્વ નથી.